એક તરફ મેટ્રોની કામગીરીને લઈને જ રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, તેથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક કડક કાર્યવાહી કરાઈ રહી છે। ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલાંક કરી દંડ ફટકાર્યા છે। 89 વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જરના બેસાડવાની સૂચના પણ આપવામાં આવી છે। સુરતમાં ટ્રાફિકની સમસ્યા રોજો રોજ વધી રહી છે। એક તરફ મેટ્રોની કામગીરીને લઈને દુકાનદારો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વધતી ટ્રાફિકની સમસ્યા વચ્ચે રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરનારો સામે પોલીસે લાલાંક કરી છે। કારણ કે ટ્રાફિક શાખાના એસીપી સુશીલ ટંડેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈ જતા હોય છે તેવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસ કરવામાં આવ્યા છે। તેમજ જ્યાં રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય એને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે। અવારનવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી એવા રિક્ષા ચાલક વિરુદ્ધ 89 કેસો કરાયા છે। આ સાથે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી છે। ત્યાં ચક્કાજામ થતું હોય ત્યાં ખોટી રીતે રિક્ષા પાર્કિંગ કરતા હોય તેવા રિક્ષા ચાલકો પર નજર રાખવામાં આવી રહી છે। આ સાથે નો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરતા હોય અને પીક અવર્સમાં રિક્ષા ઊભી રાખી ટ્રાફિક કરતા હોય તેવા રિક્ષા ચાલકોને ઈ ચલણ પણ આપવામાં આવ્યું છે। રિક્ષા ચાલકોને નિયમ પ્રમાણે રિક્ષા ચલાવવા માટે અવારનવાર સૂચના પણ આપવામાં આવી છે, પણ જે રિક્ષા ચાલકો નિયમોનું પાલન કરતા નથી તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરોને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસો કરવામાં આવેલો છે। તેમજ જ્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે, અવારનવાર સૂચના કરવા પણ એ લોકો પાલન નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલ્લે 89 કેસો કરવામાં આવેલ છે। આ જે રીતે રિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ કરી દેતા હોય, આ અત્યારથી કઈ રીતની કામગીરી થશે અને કઈ રીતના એ લોકો પર અંકુશ લેવા માટે ટ્રાફિક પોલીસ આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલીગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું બોર્ડ હોય છે ત્યાં હોય છે એના પર પણ કેસીસ કરવામાં આવે છે। તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પીએસઆઈ મારફતે એમના ઉપર ઈ ચલણના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે મેટ્રોની કામગીરી વચ્ચે આડેધડ વાહન પાર્કિંગથી વાહન ચાલકો પરેશાન હોય, જેને લઈને હવે આડેધડ પાર્કિંગ કરનાર સામે પોલીસે લાલાંક કરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।